हाय गाइस, राधे राधे। सो तमारा बधानो मारा नवा व्लॉग में स्वागत है। हूँ आज जाऊँ छूँ मारी फ्रेंडनी सगाई में अने बस આપણે રેડી તો કંઈ થવાનું હોય નહીં, જસ્ટ ના કપડાં પહેર્યા છે એ પ્રમાણે પરફેક્ટ એંગલ. જો ગાઈઝ હું એક જ સિમ્પલ છું, એ બધા હેવી લુકમાં જ છે. આને જોવું, આ ફોટોગ્રાફર અને આ જે મેડમ ફોટો ક્લિક કરાવે છે એમને જોવું, અંદર બધા છે એ લોકો બધા હેવી લુકમાં જ છે. હા તો બરોબર એવું થોડી રાખવું કઈ નક્કી ન કહેવાય એટલે પેલા મસ્ત લાગે, ક્યુટ ક્યુટ છે ને તો બહુ મસ્ત લાગે છે. હા, પેલા મેં તો હેવી બુટી પહેરી હતી પણ મને ખબર નહીં આમ લુક તૈયાર થયું ગમતો જ નથી. સારું લાગે એમ તૈયાર થવું. હા તમે સારા લાગો. સો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છે સગાઈમાં અને તમે જોઈ શકો છો વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. આ છે બ્લેક જે કલરના કપડાં પહેર્યા છે ને એ ડિમ્પીના એવડાઈ છે. આ છે જીંગુ દીદી, એમના મોટા દીદી. શું મોટા જે હોય ને એને થોડું ઘણું ટેન્શન તો હોય, એટલે એના ફેસ ઉપર બહુ જલ્દી સ્માઇલ ના હોય, એ થોડુંક ટેન્શનમાં જ હોય કે બધું ક્યારે બરોબર થશે. એટલે આ છે છોકરાવાળા અને ઓ સાઈડ છે છોકરીવાળા. સો બસ હવે અમે લોકો સગાઈને એન્જોય કરવા જઈ રહ્યા છે અને ફાઇનલી હું અહીંયા સગાઈમાં પહોંચી આવી છું. તો તમે લોકો કન્ટિન્યુ જોડાયેલા રહેજો વ્લોગમાં, ઠીક છે? આ છે મારા સ્વીટ આંટી, ડિમ્પીના મમ્મી, જેની સાથે મને ખૂબ મજા આવે. અમારા ફેવરિટ છે. અને આ છે ડિમ્પીની નાની બેન ચક્કુ, બહુ બદમાશ શરારતી છે. આ છે હિતેનભાઈ અને બીજું જે બ્લેક કલરના કપડાં પહેર્યા છે એ છે રાઘવ, એ છે પ્રતીક્ષાનો ફ્રેન્ડ. આ છે ઋત્વિકા. તમે બધાને ઓળખો જ છો પણ જસ્ટ થોડી વારમાં તમને મને જાણ કરવી પડે કે કોણ છે એટલે તમને શું વ્લોગ જોવામાં ખ્યાલ આવે. ઓકે, તો જીજો અત્યારે કન્ફ્યુઝ છે કે હું શું કરું, કેવી રીતે એવું બુક કે આપવા તે, એટલે હોય આવું બધું હોય ને ત્યારે કન્ફ્યુઝન થોડું ઘણું હોય. હવે ડિમ્પીની થશે એન્ટ્રી. ગાઈસ ફોકસ કરજો બધા. સો ફાઇનલી અમારી પ્રિન્સેસ આવી રહી છે એમના પપ્પા સાથે, બિકોઝ ત્યારે ફાધર્સ ડે હતો અને કોઈ પણ છોકરીની એવી ઈચ્છા હોય કે એના પપ્પા સાથે એની એન્ટ્રી થાય, યુ નો. સો એ ફિલિંગ એક ટોપ લેવલની હોય છે. એક શાયદ ફિલિંગ ડિમ્પી મહેસૂસ કરતી હશે અને એકદમ જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે. હવે એ લોકો ફાઇનલી બંને એકબીજાને પહેલી વાર જોયા છે. ટૂંકમાં આ લુકમાં જે લુકમાં રેડી થયા ને એ લુકમાં થોડુંક સરપ્રાઈઝ ટાઈપ હતું ને, એટલા માટે ડિમ્પીએ થોડુંક સરપ્રાઈઝ રાખ્યું હતું કે મને મારી એન્ટ્રી થાય ને ત્યારે જ બધા મને પહેલી વાર જોજો, એ પહેલાં હું કાંઈ ફોટો વગેરે શેર નહીં કરું કે કોઈને મળીશ પણ નહીં. એટલે ફાઇનલી અમે ડિમ્પીને જોઈ, બહુ સરસ લાગે છે અને તે એ મસ્ત જ લાગવાની હતી, તમને ખબર હતી બિકોઝ કે મસ્ત છે, યુ નો. સો હવે બધા ફોટો ક્લિક કરે છે થોડી વાર, બસ એ બધું ચાલુ હશે. પછી આ લોકોની જે મેન રસમ હશે ને એ લોકોએ રસમ કરશે અને આપણે બધા એ રસમને જોઈએ કે કેવી રીતે શું કહેવાય એ લોકોમાં રસમ છે કેવી. સો જો હવે અહીંયા મુખ્ય આગેવાનો બેઠા છે અને હવે રસમની શરૂઆત કરી છે. અહીંયા હું પણ બધું આ પહેલી વાર જોઉં છું કારણ કે મેં આ ટાઈપ ક્યારેય જોયું નથી. અને અમારામાં તો શું સિમ્પલ એવી સગાઈ હોય છે અને બસ રિંગવાળી રસમ હોય, બાકી તો આવું તો કાંઈ ના હોય. પણ આમ સારું, મને તો આવું જોવું અને જાણવું ગમે. તો બસ અહીંયા મને આ બધું જોઈને મજા આવે કારણ કે આ શું કહેવાય આમ બધું એમ આપણા નોલેજ માટે છે ક્યાંક ને ક્યાંક એમ. અને જો આ છે ડિમ્પીના પપ્પા, બ્લેક કલરનું જે શૂટ પહેર્યું છે, મારો ફેવરેટ અંકલ છે. સો એ બધા જો અહીંયા હવે રસમ કરે છે. સામેના પક્ષને આ માસી છે એ ચાંદલો કરીને ચોખા ચોટાડીને વધાવે છે અને બસ હવે એ લોકો પછી એવી રીતે રસમ કરશે. સો તમે જો, હું પણ જોઉં એટલે શું આપણે ખબર પડે કે નવી રસમો કેવી હોય, કારણ કે એ જાણવું બહુ જરૂરી છે. ભલે આપણે શું કે આપણે સમાજમાં રહીએ છીએ. ચલો જો.
મૂળગામ રામવાવ હાલે આદિપુર કાંતિભાઈ ગણેશભાઈ શેખા ના બીજા નંબરના પુત્ર તેનું નામ અમિત કુમાર ની સગાઈ ગામ મંચલ હાલે આદિપુર હાલે માધાબાદ ના એની છોકરી 4 તેનામાં બીજા નંબરની છોકરી ડિમ્પલબેન સાથે આજે સમાજ અને સમાજના આગેવાન વડીલ આ છે અમિત જીજુના પપ્પા, એટલે કે જે બ્લેક શૂટમાં છે ને એ, અને કુસુ ડિમ્પીના સસરા. અને આ છે અમિત જીજુના મમ્મી અને ડિમ્પીના સાસુ. તો તમને બધાનો મેં મોસ્ટ ઓફલી પરિચય કરાવી દીધો છે. હાથ થોડુંક નીચે કરો, બસ. બેન આમ જોવો તો, યસ, ઓકે. એક મિનિટ કંઈ રાખવું છે ત્યાં? આમ જોવો, સામે જોવો, આ બાજુ બેન. અને આ છે અમિત જીજુના ભાભી, એમના મોટા ભાઈના વાઈફ અને ડિમ્પીના જેઠાણી. સો ગાઈઝ, ફાઇનલી જે ક્ષણની ડિમ્પી ક્યારથી રાહ જોઈને બેઠી હતી એ ક્ષણ આવી ગઈ છે. હવે ફાઇનલી આજે એ એટલી ખુશ હશે ને એ તો એને જ ખબર હશે ગાઈઝ. આ રસમ જે છે ને એ અમારામાં હોય છે. પાયલ પહેરાવે, પછી નાકનું જે નથ હોય કે જે દાણો હોય પહેરાવે, પછી કાનમાં કંઈક પહેરાવે. એટલે આ બધી રસમ છે એમ થોડી ઘણી અમારાથી મળતી જુલતી આવે. અમારામાં પણ થોડું આવું હોય છે. સો અંકલ બહુ ખુશ છે અને આ રાઘવ ફૂલ ઉડાડે છે, કારણ કે ફૂલ અમારી પાસે ઘણા બધા બચી ગયા છે. સો એમ જ કોમેડી કરીએ છીએ અને એમ જ મસ્તી કરીએ છીએ અને ફૂલ ઉડાડીએ છીએ. અને જો બસ મજા આવે છે. હવે તમને લોકોને એવું ના થાય કે હું વિડીયો શૂટમાં ક્યાંય હતી નહીં, એના કારણે થઈને હું બસ મારું ફેસ થોડું આમ તો તમને દેખાડીશ કે ના, હું પણ અહીંયા સગાઈમાં હતી અને મેં જ વિડીયો શૂટ કરેલો છે. તો જો આ તમે મારી ઝલક જોઈ લ્યો થોડી આમથી, પછી તો હું નહીં જોવા મળું. સો
એમ જ મેં આ નાટક કરવા માટે થોડી વાર ત્યાં ઊભી હતી અને હવે ફરીથી જાઉં છું અને હવે વિડીયોમાં હું નહીં આવું. હવે બસ તમે લોકો બધા જે ફેસ આવે બધા ફેસને એન્જોય કરો, ઠીક છે? વાવ યાર, કેક કેટલું મસ્ત છે નહીં? સો ભાવે છે ને તમને લોકોને કેક? હા, અમને ભાવે છે. સો ફાઇનલી હવે અમે લોકો કેક કટ તરફ જઈ રહ્યા છે અને ફાઇનલી જો આ બંને કેક કટ કરે છે અને સ્પેશિયલ ફિલિંગ મોમેન્ટ્સ સાથે એ લોકો એન્જોય કરે છે કેક કટ કરતી વખતે. સો હવે એકબીજાને કેક કટ કરીને મોઢું મીઠું કરાવે છે. હવે આ લોકો ગિફ્ટ્સ માટે જાય છે, ડિમ્પીને અને જીજુને ગિફ્ટ્સ આપવા માટે. અને બસ જો બધા એકબીજા એટલા મસ્ત લાગે છે ને, મને તો બહુ ગમે છે પર્સનલી. તમને પણ ગમતા હશે તો કમેન્ટ કરજો કે બધા કેવા લાગે છે, બહુ મસ્ત લાગે છે કે શું. અને બધા મને પર્સનલી કહે છે કે મારો સારો એવો વિડીયો શૂટ કરજે. મેં કીધું હા, આપણે મસ્ત કરી આપશું, બધાને મસ્ત વિડીયો શૂટ કરી આપશું. ગાઈસ તમે ખાલી જો બધા કેટલા મસ્ત લાગે છે, એમ બધું સેમ સેમ એમ એક જેવી થીમ કરી છે લોકોએ, એટલે બહુ ફાઇન લાગે છે. મને તો બધા પર્સનલી બહુ ગમ્યા છે. અને આ ડિમ્પીની ચાર બહેનો છે ટૂંકમાં, ડિમ્પી સિવાયની 3. અને આ છે હિતેનભાઈ, એમના બ્રધર. અને તમે તો જીજુને તો બધા ઓળખતા જ હશે. સો બસ જો હવે એકજણે કેક ખવડાવે છે, થોડી જીદ કરે છે કે ખાઈ લે ખાઈ લે. અને શું ગર્લ્સમાં બેસ્ટ ફ્રેન્ડનું થોડું બહુ હોય, એટલે મને પણ એમાં બેસ્ટ ફ્રેન્ડ પ્રત્યે બહુ લાગણી. એમ જો ડિમ્પીની બેસ્ટ ફ્રેન્ડ આવી છે જાહ્નવી, એટલે ફાઇનલી અને એને ગિફ્ટ્સ આપે છે અને મળે છે. અને બસ ડિમ્પી બહુ ખુશ છે, કારણ કે એમ એની બેસ્ટ ફ્રેન્ડ આવી છે, સ્કૂલની બેસ્ટ ફ્રેન્ડ છે. અને જે જૂના બેસ્ટ ફ્રેન્ડ હોય તો પણ લાઈફમાં કેટલા ઇમ્પોર્ટન્ટ હોય ને, એ લોકો બધાને ખબર જ હશે યાર. કારણ કે બેસ્ટ ફ્રેન્ડ સૌથી સુકૂન આપતું પાત્ર હોય ને આપણા જીવનમાં, તો બેસ્ટ ફ્રેન્ડ છે. સો હવે ફાઇનલી એણે બહુ મસ્ત ગિફ્ટ આપ્યું છે. તમે તો જુઓ, મેં તો જોઈ લીધું છે, એટલે જુઓ કે શું છે. બહુ સરસ ગિફ્ટ આપ્યું છે અને ડિમ્પીએ ગિફ્ટ જોઈને બહુ ખુશ થઈ છે. અને બસ હું તો એવું ઈચ્છું કે બસ આવી રીતે બધા ખુશ રહે અને મસ્ત રહે. યુ નો ગાઈઝ, આજે ડિમ્પલ બહુ ખુશ છે બિકોઝ કે જે એને મસ્ત ગિફ્ટ મળ્યું છે અને એની સાથે એને લાઈફના 2 ફેવરેટ પર્સન છે. સો આપણી લાઈફના આપણા ફેવરેટ પર્સન આપણી સાથે હોય ને તો એમ ટૂંકમાં બધું બેસ્ટ લાગવા લાગે. શું કામ કે એક તો અમિત જીજુ કે જે હવે શું એની પૂરી લાઈફ છે, અને બીજું એની બેસ્ટ ફ્રેન્ડ કે જે નાનપણથી આજ સુધી એની સાથે છે. તો આ બધી મોમેન્ટ્સ છે ને લાઈફમાં શું એક ટોપ લેવલની હોય, યુ નો. સો ગાઈઝ, હવે જે કંઈ પણ છે કાર્યક્રમ આજનો, એ થોડી વારમાં પૂરો થશે અને વડીલો આશીર્વાદ આપવા માટે આવશે અને ફ્રેન્ડ્સને એ લોકો બધા ગિફ્ટ્સ કોંગ્રેચ્યુલેશન માટે આવશે હમણાં થોડી વાર. એટલે બસ આ બધું હમણાં કન્ટિન્યુ ચાલુ રહેશે. હું બધાનું લઈ શકું એમ નથી. સો થોડા અમથા જે પણ કંઈ છે એ લોકોનો મેં વિડીયો શૂટ કર્યો છે અને લીધું છે સીન એમ. સો હવે હું પણ મારા વ્લોગનો એન્ડ અહીંયા કરું છું. આઈ હોપ કે તમને લોકોને મારા વ્લોગમાં મજા આવી હશે અને આજનો વ્લોગ બહુ સરસ રહ્યો હશે. સો થેન્ક યુ. હંમેશા બસ આમ જ બધા ખુશ રહો એવી મારી ઈશ્વરને પ્રાર્થના. રાધે રાધે.